પ્રશ્ન પહેલો, કારતક સુદ 11 તુલસીના વિવાહ કોની સાથે કરવામાં આવે છે? ઓપ્શન પહેલો શંકર, ઓપ્શન બીજો વિષ્ણુ, ત્રીજો દથી, ચોથો જાલંધર. જવાબ આવશે ઓપ્શન પહેલો શંકર. પ્રશ્ન બીજો, ગિરનારનો પર્વત જૈન ધર્મને કયા તીર્થકરનો ગણાય છે? ઓપ્શન પહેલો મલીનાથ, બીજો મહાવીર સ્વામી, ત્રીજો નેમિનાથ એન્ડ ચોથો પાર્શ્વનાથ. જવાબ આવશે ઓપ્શન ત્રીજો નેમિનાથ. પ્રશ્ન ત્રીજો, ગિરનાર પર્વતના અન્ય સમાનાર્થી શબ્દોમાં કયો સાચો નથી? ઓપ્શન પહેલો રૈવત, બીજો ઉજ્જયંત, ત્રીજો વિંધ્યાચલ એન્ડ ચોથો કુમુદ પર્વત. જવાબ આવશે ઓપ્શન ત્રીજો વિંધ્યાચલ. પ્રશ્ન 4, કયા મહાન સાધુએ એકધારી 64 વર્ષ સુધી વિદ્યાની ઉપાસના કરી હતી જેથી તે કલિકા સર્વજ્ઞ કહેવાયા? ઓપ્શન પહેલો ભદ્રબાહુ, બીજો સ્થૂલભદ્ર, ત્રીજો શીલભદ્ર એન્ડ ચોથો હેમચંદ્રાચાર્ય. જવાબ આવશે ઓપ્શન 4 હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન 5, હેમચંદ્રાચાર્યના બાળપણનું નામ શું હતું? ઓપ્શન પહેલો કુમારપાળ, બીજો સોમચંદ્ર, ત્રીજો શીલભદ્ર એન્ડ ચોથો ચાંગદેવ. જવાબ આવશે ઓપ્શન 4 ચાંગદેવ. પ્રશ્ન 6, સોલંકી રાજાઓનો ઇતિહાસ રજૂ કરતું પુસ્તક કે જે હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલું છે તે કયું છે? ઓપ્શન પહેલો દયાશ્રય, બીજો કુમારપાળ પ્રબંધ, ત્રીજો પ્રબોધ ચિંતામણી, ચોથો શબ્દાનુશાસન. જવાબ આવશે ઓપ્શન પહેલો દયાશ્રય. પ્રશ્ન 7, ગુરુ નાનકના મત મુજબ બે પ્રકારના લોકો, એક ગુરુમુખ તો બીજા ક્યાં? ઓપ્શન પહેલો સન્મુખ, બીજો મનમુખ, ત્રીજો ઈશ્વરમુખ એન્ડ ચોથું ભગવતમુખ. જવાબ આવશે ઓપ્શન બીજો મનમુખ. પ્રશ્ન 8, રામ કી ચિડિયા રામ કા ખેત ખાલો ચિડિયા ભરપેટ આ વાણી કોની છે? ઓપ્શન પહેલો ગુરુ નાનક, બીજો કબીર, ત્રીજો અખો એન્ડ ચોથો સંત રામદાસ. જવાબ આવશે ઓપ્શન પહેલો ગુરુ નાનક. પ્રશ્ન 9, ગીતાના 3 ઘટક પૈકી કયો વિકલ્પ ખોટો છે? ઓપ્શન પહેલો પુરુષોત્તમ યોગ, બીજો કર્મયોગ, ત્રીજો જ્ઞાન યોગ એન્ડ ચોથો ભક્તિ યોગ. જવાબ આવશે ઓપ્શન પહેલો પુરુષોત્તમ યોગ. પ્રશ્ન 10, ઉપનિષદોનું ઉપનિષદ એટલે? ઓપ્શન 1 રામાયણ, 2 મહાભારત, 3 શ્રીમદ ભગવદ્ ગીતા, 4 બધા વિકલ્પો ખોટા છે. જવાબ આવશે ઓપ્શન 3 શ્રીમદ ભગવદ્ ગીતા. પ્રશ્ન 11, રતિમદનની ઋતુ નીચેનામાંથી કઈ? ઓપ્શન પહેલો વસંત ઋતુ, 2 હેમંત ઋતુ, 3 શિશિર ઋતુ, 4 વર્ષા ઋતુ. જવાબ આવશે ઓપ્શન 1 વસંત ઋતુ. પ્રશ્ન 12, કયા સ્વામીએ વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી સમગ્ર જનસમુદાયના હાથમાં મૂકી? ઓપ્શન 1 સહજાનંદ, 2 રામદાસ, 3 વિવેકાનંદ એન્ડ 4 દત્ત ભગવાન. જવાબ આવશે ઓપ્શન 1 સહજાનંદ. પ્રશ્ન 13, વર્ષા ઋતુનો ટપાલી? ઓપ્શન પહેલો મોર, બીજો દેડકો, 3 કોયલ એન્ડ 4 ટીટોડી. જવાબ આવશે પહેલો મોર. પ્રશ્ન 14, ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ અનુસાર તેઓ મહિનાઓમાં ખાલી જગ્યા છે? ઓપ્શન 1 કાર્તિક, 2 માઘ, 3 ફાગુન એન્ડ 4 માર્ગશીર્ષ.
જવાબ આવશે ઓપ્શન 4 માર્ગશીર્ષ. પ્રશ્ન 15 કવિ વર્ડ્સવર્થના મતે વસંતની લાડકી. ઓપ્શન 1 કોયલ, 2 ઢેલ, 3 કબૂતરી, 4 જાંબુડી. જવાબ આવશે ઓપ્શન 1 કોયલ. પ્રશ્ન 16 વિશ્વકર્મા ભગવાનના હાથમાં રહેલ ગજમાં ખાલી જગ્યા ઇંચ. પ્રશ્ન 1 16, 2 12, 3 36, 4 24. જવાબ આવશે ઓપ્શન 4 24. પ્રશ્ન 17 કળિયુગ એટલે. ઓપ્શન 1 જપ, 2 તપ, 3 યજ્ઞ, અને 4 સ્મરણ. જવાબ આવશે ઓપ્શન 4 સ્મરણ. પ્રશ્ન 18 ત્રેતાયુગ એટલે. ઓપ્શન 1 જપ, 2 તપ, 3 યજ્ઞ, અને 4 સ્મરણ. જવાબ આવશે ઓપ્શન 3 યજ્ઞ. પ્રશ્ન 19 4 વેદ બ્રહ્માએ રચ્યા છે તો 5મો વેદ કયા ભગવાને પોતાની પાસે રાખ્યો છે. ઓપ્શન 1 વિશ્વકર્મા, 2 દત્ત, 3 શિવ, અને 4 વિષ્ણુ. જવાબ આવશે ઓપ્શન 1 વિશ્વકર્મા. પ્રશ્ન 20 પર્વાધિરાજ 10 લક્ષ્મણ પર્વ કયા જૈનનું પર્વ ગણાય. ઓપ્શન 1 દિગંબર, 2 શ્વેતાંબર, 3 સ્થાનકવાસી, અને 4 બધા વિકલ્પો ખોટા છે. જવાબ આવશે ઓપ્શન 1 દિગંબર. પ્રશ્ન 21 ખાલી જગ્યાના નાદમાંથી વ્યાકરણ શાસ્ત્રોના બીજ મંત્ર પ્રાપ્ત થાય છે. ઓપ્શન 1 નગારું, 2 ડમરું, 3 વાંસળી, 4 સંતૂર. જવાબ આવશે ઓપ્શન 2 ડમરું. પ્રશ્ન 22 કાર્તિકેય ભગવાનનું વાહન. ઓપ્શન 1 હંસ, 2 મૂષક, 3 મોર, અને 4 વ્યાઘ્ર. જવાબ આવશે ઓપ્શન 3 મોર. પ્રશ્ન 23 ખાલી જગ્યાના વર્ષથી ડાંગના રાજાઓ, નાયકો, ભાવબંધુઓને પેન્શન આપવામાં આવે છે. ઓપ્શન 1 1948, 2 1954, 3 1964, 4 1972. જવાબ આવશે ઓપ્શન બીજો 1954. પ્રશ્ન 24 દંતકથા અનુસાર શાલિવાહન શકના 9 વર્ષનો આરંભ કયા દિવસથી થાય છે. ઓપ્શન એ કારતક સુદ પૂનમ, 2 ચૈત્ર સુદ પૂનમ, 3 ચૈત્ર સુદ એકમ, અને 4 કાર્તિક સુદ એકમ. જવાબ આવશે ઓપ્શન 4 કાર્તિક સુદ એકમ. પ્રશ્ન 25 જેની પાસે માનસશાસ્ત્ર, રાજનીતિ, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ખૂબ જ્ઞાન હતું અને જેને તજજ્ઞો 11મા વ્યાકરણ તરીકે જાણે છે તે. ઓપ્શન 1 દત્ત ભગવાન, 2 હનુમાન, 3 ભગવાન રામ, અને 4 વિશ્વકર્મા. જવાબ આવશે ઓપ્શન 2 હનુમાન. મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવતી એક્ઝામોની તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.